ડૉક્ટર પ્રજ્ઞા પાઠક પીસીઓડી જે અત્યારે સ્ત્રીઓ માટે બહેનો માટે બહુ જ અગત્યનો મુદ્દો છે એવા મુદ્દા ઉપર આપણને વક્તવ્ય આપવા જઈ રહ્યા છે. હું નવયુગ કોમર્સ કોલેજના ડૉક્ટર મેહુલ શાહ સરને વિનંતી કરીશ સ્ટેજ પર આવશે. વેલકમ મેમ. Please, ma'am. Hello. Hello. Yes, sounded that answer. જાગો છો? પીસીઓડી વિશે આજે આપને કેટલું ખબર છે? ઘણા બધાને ઘણી ખબર છે. પીસીઓડીનું લોંગ ફોર્મ કોણ કહેશે મને? વોટ ઇઝ પીસીઓડી? કોણ કહેશે? Yeah, it is a polycystic ovarian disorder. What is ovary? What is ovary? No? Ovary શું છે નથી ખબર? ખબર છે ઓકે ઓકે. સો એ ઓવરીઝ પોલિસિસ્ટિક એટલે કે જેમાં बहुत सारी छोटी छोटी सिस्ट है, तो इट इज PCOD, right? Out of you all, how many you feel that you are having PCOD? Only one or two? Okay. So let's see how much next. Next. So this is my hospital, Nupur Hospital, just opposite the Science Center. How many of them you know that Nupur Hospital? Yes, we know. No? Okay. Next. So today we'll see what is PCOD and what is a holistic approach to the PCOD, right? How to treat it holistically means ડૉક્ટર પાસે ગયા વગર આપણે એને કેવી રીતે ટ્રીટમેન્ટ લઈશું, રાઈટ? પહેલાં તો વોટ ઇઝ પીસીઓડી એ જ સમજીશું. કઈ લેંગ્વેજમાં બોલીશું સારું? એની હા મિક્સ રાખીએ, ગુજરાતી હિન્દી બંને રાખીએ, રાઈટ? યસ. નેક્સ્ટ. So this is uterus and there are two ovaries. Every girl has a two ovaries. When they birth ના ટાઈમે જન્મ સમયે એ લોકોને બે ઓવરીઝ હોય છે અને એ બંને ઓવરમાં પીસીઓએસમાં તમે જુઓ છો કે ઓવરીની સાઇઝ થોડી બડી हो जाती है and because of the small cyst, the normal size it may become double or triple, and because there are multiple cysts in that, there are many, it can lead to many issues in your life. So how to manage that PCOD we will see today, right? So how one can present with the PCOD? કેવી રીતે ખબર પડશે કે PCOD છે તમને? So once the girls start menstruating, usually now age is around 11 to 12 years, એના લગભગ 4-5 વર્ષ પછી ત્યાં સુધી there may be irregular cycles, but after 4-5 years if there is irregular periods, one of the reason of the irregular period is PCOD. Out of 10 girls, one has a PCOD. It is very common nowadays. It was not that common before, but अभी बहुत common हो रहा है. So the first symptoms may be irregular periods. Maybe that cycle will be of 35 days, 40 days, 45 days, or maybe every 15 days. પીરિયડ્સનું આવવાનું હેવી આવી શકે છે, ઓછકેનથી આવી શકે છે. તો એક આ પીસીઓડીની એક આ સાઇન છે. સેકન્ડ, એક્સેસ ઓફ વજન વધવાનું. હું બધા કરતાં બહુ જ ઓછું ખાઉં છું પણ મારું વજન વધે છે. દેટ ઇઝ અનધર રીઝન ફોર પીસીઓડી, રાઈટ? એને કારણે આજકાલ ઘણા છોકરીઓ ખાવાનું જ છોડી દે છે અને ડૉક્ટર યાશિકા આપણને ઘણી બધી ઇન્ફોર્મેશન આપી કે હાઉ યુ કેન બેલેન્સ યોર ફૂડ. ભૂખા નથી રહેવાનું, but you have to balance your food. So the second thing is gaining weight unnecessarily, so much of weight gain, and there may be craving of the certain food, high carb food નું craving થાય.
થર્ડ ધેર મે બી અ હેર ગ્રોથ ઓન ધ ફેસ, હિર્સુટિઝમ કહેવાય જેને, કે ફેસ પર નહીં હોવાની જગ્યા પર હેર ગ્રોથ થાય, લાઈક ઓન યોર ચીક, ઓન યોર ચીન, on your upper lip, then on your tummy. So these are the sign of that is called hirsutism. પછી ફેસ પર એક્ની, ઘણી બધી પિમ્પલ્સ થવા, સો એનું કારણ પણ છે વધારે પડતા એન્ડ્રોજન હોર્મોન્સ બોડીમાં. સો આ એક પીસીઓડીના સિમ્ટમ્સ છે. ઘણીવાર સાયકોલોજીકલી ડિસ્ટર્બ પર્સન લાગે આપણને, તો દેટ કેન બી બિકોઝ ઓફ ધ પીસીઓડી. બધાને હસવું કેમ આવે છે? I can see everybody is smiling એકબીજાની સામે જોઈને. Yes, anybody can tell me why you are laughing? શું એમાં તમને હસવા જેવું લાગ્યું? હું પણ હસું ને તમારી સાથે. અને થાક લાગો, અને સમટાઈમ્સ હેર ફેસ પર ને બધે હેર વધારે હોય, પણ બોડી જ્યાં હેર હોવા જોઈએ, જ્યાં છોકરીને યંગ ગર્લને બહુ વાળ ગમે ત્યાં આગળથી હેર લોસ થવા માંડે. સો ધીઝ આર ધ સાઇન્સ ઓફ પીસીઓડી. બહારથી તમને ઓવરી તમે અંદર જોવા નથી જવાના, પણ બહારથી તમને ખબર પડી છે કે આવું કંઈક થઈ રહ્યું છે, તો ઇટ કેન બી પીસીઓડી. તો ગાયનેક ડૉક્ટર પાસે જઈને તમારે ચેકઅપ કરાવવું જોઈએ કે વેધર યુ આર સફરિંગ વિથ ધ પીસીઓડી, કારણ કે એની ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને ઇઝીલી ક્યોરેબલ છે. રાઈટ, નેક્સ્ટ. સો કેમ થાય છે પીસીઓડી? ક્યું હો રહા હૈ સબકો આજકલ પીસીઓડી? The one is genetically you are getting that kind of from your mother. So you may be genetically potential for having a PCOD. Second, current lifestyle. You say now your mama works, and how many of you work at home? No, because મને તો ભણવાનું છે, મારે આટલું બધું ભણવાનું છે, મારી પાસે સમય નથી. ભલે પછી મોબાઈલમાં આપણે રાત સુધી જોતા હોય, but there is no physical activity, no sports, નો એક્સરસાઇઝ, નો વોકિંગ. પહેલાં તો સાયકલ પણ હતી, હવે તો બધાની પાસે 2 વ્હીલર કે 4 વ્હીલર. હાઉ મેની ઓફ યુ હેવ અ સાયકલ એન્ડ યુ ગો ટુ કોલેજ બાય સાયકલ? સો નો એક્સરસાઇઝ, ઘરે પણ નહીં અને આવવા જવા માટે પણ નહીં, એન્ડ વી રન ઓન અ બાઇક ઓર અ કાર. સો દેર ઇઝ નો એક્સરસાઇઝ. સો વોટ એવર વી ઈટ, ઇટ રિમેન્સ ઇન ધ બોડી. દેર ઇઝ નો ફર્ધર metabolism of what we eat. So first of all, we need a good physical activity. How many of you go for gym? 1 or 2. So how you use your body? See, mind, તમે ભણો છો તો તમારું માઇન્ડ યુઝ થાય છે, બોડીને કેવી રીતે યુઝ કરશો? યુ હેવ ટુ ગીવ એક્સરસાઇઝ ટુ યોર બોડી. તમે નાનું બચ્ચું કે 5-1 વર્ષનું છોકરું જોશો તો કેટલું દોડતું હોય, એ જપીને બેસે જ નહીં. એન્ડ દેટ્સ વાય દે રિમેન વેરી હેપી. તમે ભાગ્યે જ કોઈ બચ્ચાને અનહેપી જોશો. એ જાણી જોઈને કજ્યો કરે, રડવા બેસે, પણ કોઈ દિવસ અનહેપી નહીં જોશો. એ હંમેશા ખુશ રહે છે, કારણ કે હંમેશા એના બોડીને યુઝ કરે છે, અને તેને લીધે એના બોડીમાં સરસ હોર્મોન્સ રિલીઝ થાય. પણ નાવડેઝ વી સી તો આપણી લાઈફ બહુ સેડેન્ટરી થતી જાય છે. ઘરે કામ નથી, જવા આવવાની બહુ સરસ સગવડ છે. કોલેજમાં પણ સ્પોર્ટ્સ એક્ટિવિટી, આઈ થિંક છે તમારી કોલેજમાં સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ? અરે વાહ! ડેઈલી કે સ્પોર્ટ્સ વીક હોય કે સ્પોર્ટ્સ કલ્ચર ડે હોય? સો it should be included. You can ask your principal. At least 1 hour of a physical activity should be included in college to prevent this PCOD, right? And because of this physical inactivity, there will be many hormonal imbalance that can lead to weight gain. And because of this, તમારું શુગર લેવલ પણ હંમેશા બોડીમાં વધારે લેશે, અને એને લીધે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થાય. જો પીસીઓડી સાચા સમયે ટ્રીટ કરવામાં નહીં આવે, વેટ ગેઇન વધારે થાય, તો દેટ કેન લીડ ટુ ડાયાબિટીસ, હાઇપરટેન્શન, એન્ડોમેટ્રિયલ કેન્સર, બહુ બધા પ્રોબ્લેમ થઈ શકે છે. પણ તમે વજનને કંટ્રોલમાં રાખો, ફિઝિકલ એક્ટિવિટી વધારો છો, તો એ ઓછું થાય છે. રાઈટ, નેક્સ્ટ. સો પહેલાં તમે ડૉક્ટર પાસે જતા તો એ ઇરેગ્યુલર પીરિયડ હશે તો એની તમને મેડિસિન આપશે. તમને ફેસ પર એક્ની હશે તો ડર્મેટોલોજીસ્ટ તમને એની ટ્રીટમેન્ટ આપશે. તમારો હેર ગ્રોથ ફેસ પર હશે તો આજકાલ લેઝર અવેલેબલ છે, તો એની ટ્રીટમેન્ટ આપશે. બોડીનું વેઇટ વધી રહ્યું છે તો એના માટેની પણ આજકાલ મેડિસિન છે, વિચ ઇઝ ઇઝી ફોર એવરીબડી ને. દવા લઈને સારું થઈ જવાનું, પણ ઇટ ઇઝ ઓલવેઝ અ ટેમ્પરરી.
It cannot cure you. It gives you symptomatically relief. But it is not always કે એનાથી તમને ડિઝીઝ છે. પીસીઓડી છે કોઈ ડિઝીઝ નથી, એક લાઇફસ્ટાઇલ કન્ડિશન છે કે વધારે પડતું કાર્બોહાઈડ્રેટ્સ લેવાથી અને લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટીથી બોડીમાં પીસીઓડી થતું હોય છે. સો એની કોઈ ખાસ ટ્રીટમેન્ટ નથી, એને લીધે જે સિમ્ટમ્સ થાય છે એની ટ્રીટમેન્ટ હોય છે. સો આપણે આજે એ જોઈશું કે હાઉ વિધાઉટ મેડિસિન વી કેન ક્યોર પીસીઓડી ઓર વી કેન કીપ અ કંટ્રોલ ઓવર અ પીસીઓડી. પીસીઓડીનું પેશન્ટ્સ જોશો તો એ લોકોનું બીએમઆઈ યુઝ્યુઅલી મોર દેન 25-30-35 જેવું હોય. યુઝ્યુઅલી યોર બીએમઆઈ શુડ બી અરાઉન્ડ 20-21. એટલું લીન થીન બોડી હોવું જોઈએ યંગ એજમાં. પણ ઇફ યોર બોડી વેઇટ ઇઝ મોર દેન યોર રિક્વાયર્ડ વેઇટ 5 કે 10 કિલોથી પણ વધારે જેટલું હોય તો એ તમારા બોડીને સાઈડ ઇફેક્ટ કરે છે. હવે અત્યારે તમે વિચારો તમારું આટલું વજન છે એની પર હું 10 કિલો વજન મૂકી દઈએ છીએ આપણે, એની સાથે તમારે બધું કામ કરવાનું છે, ઉઠવાનું, બેસવાનું, સૂવાનું, ખાવાનું, કોલેજ જવાનું. ઇટ્સ સો ડિફિકલ્ટ ના. એટલે વેન યોર બોડી વેઇટ ઇઝ સો મચ યુ આર પુટિંગ પ્રેશર ઓન ધ ઓવરીઝ. ઓવરીઝ કેન નોટ વર્ક વિથ ધ હાઈ વેઇટ. સો યુ નીડ ટુ રિડ્યુસ બાય ડાયટ એઝ વેલ એઝ બાય એક્સરસાઇઝ. અને એને કંટ્રોલમાં રાખવું બહુ જરૂરી છે. એ કંટ્રોલમાં હશે તમારા પીરિયડ્સ રેગ્યુલર થઈ જશે, હેર ગ્રોથ ઓછો થઈ જશે, એકની ઓછા થઈ જશે, તમારો મૂડ સારો રહેશે, હોર્મોનલ બેલેન્સ સારું થઈ જશે. સો મેઇન થિંગ ઇઝ એક્સરસાઇઝ એન્ડ ન્યુટ્રિશન ઇન કેસ ઓફ પીસીઓડી. એક્સ્ટ્રીમ કેસ હોય કે જ્યારે પેશન્ટ બધું ટ્રાય કરી ચૂક્યો હોય છતાં પણ એનું વેઇટ લોસ નથી થતું કે એકની કે હિર્સુટિઝમ છે, ઇન દેટ કેસ વી ટ્રીટ એન્ડ વી હેલ્પ ધેમ. બટ વેન ઇટ ઇઝ અ બિગિનિંગ યુ કેન ટ્રાય ધીસ. So as Yashika told you very nicely about the nutrition, I don't think I should tell you કે there should be a protein, carbs and ફેટનું બરાબર બેલેન્સ હોવું જોઈએ. આપણા ઇન્ડિયન ફૂડમાં વધારે પડતું કાર્બોહાઈડ્રેટ્સ હોય છે. આપણને સ્વીટ્સ ખાવાની વધારે ટેવ છે, ગળ્યું ખાવાનું વધારે ગમે છે, રોટલી ભાત એ આપણે વધારે ખાઈએ છીએ નાસ્તામાં, જેવી રીતે નાસ્તામાં બધામાં જ. તો ઇટ હેઝ ટુ બી ઓલવેઝ બેલેન્સ્ડ. વેજીટેબલ્સ, ફ્રૂટ્સનો પોર્શન અડધો હોવો જોઈએ જ્યારે પણ તમે ખાઓ છો ત્યારે, અને ધ હાફ એનો 1/4 પ્રોટીન અને 1/4 કાર્બ્સ. એનું આપણે અત્યારે ઊંધું કરી રહ્યા છે. એન્ડ ધેટ્સ વાય અવર હેલ્થ તમે જોશો તો એશિયનમાં ડાયાબિટીસનું પ્રમાણ વધી રહ્યું છે. સો આ એજ પર તમે લોકો થોડું કંટ્રોલ રાખશો તો એ તમે ઘણું બધું આગળ જતાં પોતાની હેલ્થ બેટર કરી શકો છો. રાઈટ. સો વિલ સે કે તમને એમ થશે કે અમે આયુર્વેદિકમાં પણ હોલિસ્ટિક અપ્રોચ કરીએ છીએ, તો ઇટ ઇઝ નોટ ઓનલી કે મેડિકલ, બટ દેર આર સર્ટન આયુર્વેદિક રેમેડીઝ ફોર ધ પીસીઓડી કે જે તમારા મનને શાંત કરશે. તમને જે ખોટી ખોટી ભૂખ લાગે છે ત્યાં તમારા મનને શાંત કરશે. એક્સરસાઇઝ કરવા માટે તમને મન થશે, હેપી રહેવાનું મન થશે. સો દેટ કેન ધીસ આર ધ 2-3 આયુર્વેદિક મેડિસિન દેટ યુ કેન ટ્રાય. નેક્સ્ટ. સો બિકોઝ ધ પીસીઓડી તમને ઇમોશનલ સ્ટ્રેસ પણ રહેશે, ભણવામાં પણ મન નહીં લાગે, પોતાના દેખાવ વિશે कंटिन्यूसली आपको लगेगा कि मैं ठीक नहीं दिख रहा हूँ, मेरे हेयर कम है और फेस पे एक्नी है. दैट कैन गिव यू ट्रेमेंडस इमोशनल स्ट्रेस एंड दैट कैन अफेक्ट योर एजुकेशन एंड दैट कैन अफेक्ट योर रैंक, इवन एवरीथिंग. सो बेटर कि यू डू एक्सरसाइज सो योर स्किन विल ग्लो, योर हेयर ग्रोथ विल बी गुड, you should take proper nutrition. I think it is very easy to say but difficult to do. Is it easy to do? Okay, difficult? Easy. So this is a very good if you do every day. It's not like एक महीनो बराबर कर लीधो हवे, it's okay. No, you have to leave. The person who are having a PCOD, they should understand their whole life they are supposed to do like this. And they should not compare their food with the others. બાજુમાં એક પતલી છોકરી હશે એના કરતાં બી તમે ઘણું ઓછું ખાતા હશો, પીસીઓડી પર્સન, પણ છતાં એનું વેટ ગેઇન થાય છે બિકોઝ ધ પીસીઓડીમાં ઓવરીઝ આર અફેક્ટેડ. અને એ ઓવરી એવી બ્લેસ છે કે ઓછું ખાવાથી પણ તે કેન ગીવ અસ સો મચ ઓફ આઉટપુટ. તમારા બોડીને ફૂડની બહુ જ ઓછી જરૂર છે અને એના પ્રમાણમાં તમે વધારે ખાઓ છો. યોર બોડી સો બ્લેસ્ડ કે તમે ઓછું ખાવાથી ઘણું બધું કામ કરી શકો છો. એની જગ્યાએ તમે ખાવાનું વધારે લઈને એને ડાયરેક્ટ ફેટમાં કન્વર્ટ કરો છો. જો તમે ઓછું ખાશો તો તમારી બોડી ઘણી સારી રીતે કામ કરશે અને તમે નહીં ખાધેલું ફૂડ એ કોઈ બીજાને જરૂરતમંદના પેટમાં જશે. અનનેસેસરી આપણા બોડી પર ફેટ નહીં વધશે.
So eat less whoever are having a PCOD, right? So what are the challenges? કે ઘણી ખબર જ નથી કે આ પીસીઓડીમાં આવું વેટ ઓછું રાખવાનું હોય છે, ખાવાનું ઓછું હોય છે. તો આજે ઘણી બધી ખબર પડી હશે એવું લાગે છે મને. ઇઝ ઇટ? યસ. દેન ડિફિકલ્ટ એડોપ્ટિંગ ધ લાઇફસ્ટાઇલ ચેન્જીસ. કે હવે મેં કીધું કે કેટલા જણ સાયકલ પર જશે. હવે સાયકલ પર તો મેડમ કેવી રીતે જવાય? મારી ઇમ્પ્રેશન શું રહેશે? મારા પેરેન્ટ્સની ઇમ્પ્રેશન જતી રહેશે. પણ એક જણ શરૂઆત કરશે તો બીજાને પણ ગમશે, રાઈટ? પછી રોજ સવારે ઉઠીને એક્સરસાઇઝ કરવાના કરતાં ઇટ ઇઝ મોબાઈલમાં જોઈ લેવાનું બધું કેટલું સારું. અડધો કલાક તો કામ મોબાઈલમાં જતો રહે છે તમારા લોકોનો. ઇન્સ્ટા જોયું, ફેસબુક જોયું, એના કરતાં 1 કલાક એક્સરસાઇઝમાં કાઢીએ. યસ, યોગા કેન હેલ્પ યુ. So if it becomes very difficult કે by doing all this you cannot control your PCOD, you have done your best, then you have to approach doctors. તો એના માટે ઇફ ધ સાયકલ્સ આર ઇરેગ્યુલર પીરિયડ્સ, હેવી પીરિયડ્સ હોય છે તો એના માટે કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ આપવામાં આવે છે. દેટ વિલ રેગ્યુલરાઇઝ યોર સાયકલ. આખા વર્ષમાં 3-4 મહિને એવું જરૂર પડે કે તમને દવા લેવી પડે બિકોઝ ધ પીરિયડ ઇઝ સો હેવી, અથવા તો ઘણીવાર બિકોઝ ઓફ ઇટ ઇઝ કમિંગ 3 months 4 months દેટ કેન ગીવ યુ મેન્ટલ સ્ટ્રેસ. તો એ માટે રેગ્યુલર કરવા માટે આપણને મેડિસિન જોઈએ છે. સેકન્ડ, એને માટે વજન ઘણું વધતું હોય કે યુ બીકમ અ વેરી પ્રી ડાયાબિટીસ થવાની તૈયારી છે તો એવા કેસમાં અમારે મેટફોર્મિન આપવું પડે. એ દવા એવી છે કે તમારું શુગર લેવલ થોડું ઓછું કરશે, વજન થોડું ઓછું કરશે. દેન કેપ્ગોલિન, એ ઘણીવાર બ્રેસ્ટમાંથી પતલું પાણી નીકળવા માંડે છે because of the high level of the prolactin. That is again a hormonal imbalance, will require some medication. Then for obesity, some may gain weight up to 98, 100 ની ઉપર જતા રહે તો એવા પેશન્ટને અમારે ઓબેસિટી માટે મેડિસિન આપવી પડે. ફોર હાઇપર એન્ડ્રોજન, કે ફેસ પર બહુ જ વાળ ઉગી રહ્યા છે, એકની થઈ ગયા છે તો એના કેસમાં અમને મેડિસિન આપવી પડે. ઓર ફેશિયલ હેર માટે એક્સેસ ફેશિયલ હેર છે તો એને માટે લેઝરથી રિમૂવ કરવું પડે. ધીસ આર ધ વેર યુ નીડ અ ડોક્ટર ટુ હેલ્પ યુ, બટ બિફોર દેટ યુ કેન હેલ્પ યોર સેલ્ફ. નેક્સ્ટ. So control yourself. Take care of your body by yourself only. પોતાની કાળજી પોતે જ રાખશે. કન્સલ્ટ, તમારી નજીકમાં કોઈ ડૉક્ટરને તમે મળી શકો છો કે તમને કેવી રીતે હેલ્પ કરે, તમારું પીસીઓડી કયા લેવલનું છે. અને તમને હું એમ્પાવર કરીશ, તમે હેલ્ધી રહેશો તો આવનારી મારી બીજી જનરેશન પણ ખૂબ હેલ્ધી રહેશે. રાઈટ? થેન્ક યુ. હેલો મેમ, છોકરાઓને તમે ક્વેશ્ચન પૂછી શકો છો. તમને કોઈને કંઈ ક્વેશ્ચન છે છોકરીઓમાંથી? મેમને કોઈ તમારે ક્વેશ્ચન પૂછવો હોય? આવી જા, આગળ આવી જા. જેને પણ ક્વેશ્ચન છે દીકરી ફટાફટ આગળ આવી જા બેટા. माइक. पीसीओडी और पीसीओएस में क्या डिफरेंस है? PCOD is a disease in where you are there is too much of hormonal imbalance, hyperandrogenism. You need a definitely medical therapy in that. PCOS is a symptoms, just like your weight is okay, but there are certain acne or hirsutism is there, where you can correct with a holistic approach. Okay, thank you, ma'am. How many of feel like now we will do exercise? આટલું સાંભળ્યા પછી કેટલાને લાગ્યું કે કાલથી આપણે એક્સરસાઇઝ કરશું? ઓ વાવ વાવ, તો મારા લેક્ચરનો મતલબ છે. થેન્ક યુ. કેટલાને એવું લાગે છે કે હવે આપણે થોડા વધારે ફિટ રહેવા માટે? તમને તો ડાન્સ ગમતો હોય છે ને? બસ તો 1 કલાક ડાન્સ એક્ટિવિટી તમે જોઈન કરી શકો છો. ઇટ ઇઝ ફાઇન, ફેન્ટાસ્ટિક, રાઈટ? બીજું શું કરી શકશો? ડાયટ માટે શું ચેન્જીસ કરશો? પિઝા ખાવાના ને, મંચુરિયન. કેમ તમને યાશિકાએ કીધું ને પિઝા ખાવાના? એમાં એવું આપણે કોઈ નથી ખાવાનું, ભાવતું એવું નથી કરવાનું. વી હેવ ટુ ચેન્જ અને વી હેવ ટુ સી ધ ક્વોન્ટિટી, રાઈટ? જે દિવસે તમે પિઝા વધારે ખાઈ લીધા છે તો આપણે એક વધારે આની એક્સરસાઇઝ કરવાની છે અને પેટ ભરીને નથી ખાવાનું, પેટ ભરવા માટે જ ખાવાનું છે. બહુ વધારે ઓવર નથી કરવાનું, રાઈટ?
મેમ તમારે ક્વેશ્ચન પૂછવાનો છે, તમે જે સેશન લીધું ને એમાંથી હજુ પેલી એક બેનને ક્વેશ્ચન છે. આવી જા. મેમ વધારે પરસેવો વળે એ સારું કે ન સારું? વધારે પસીનો થવો એક બોડીની પોતાની બોડી ટેમ્પરેચર કંટ્રોલ કરવાની એક મિકેનિઝમ છે કે તમારું બોડી ટેમ્પરેચર જ્યારે હાઈ થાય તો પરસેવો થાય, અને એ ઘણીવાર હેરિડિટરી જેનેટિકલી પણ હોય છે. પરસેવો થવો જોઈએ, એને રોકવા માટેના કેમિકલ્સ યુઝ નહીં કરવા જોઈએ. યા ઇફ ઇટ ઇઝ અ બેડ સ્મેલ ધેન યુ કેન યુઝ સમ કાઇન્ડ ઓફ ટેલ્કમ પાવડર. સો ત્યાંના જે બેક્ટેરિયા મલ્ટીપ્લાય થતા અને ક્લેન્લીનેસ મેન્ટેન કરવી પડે. ઇફ યુ આર મેન્ટેનિંગ ગુડ ક્લેન્લીનેસ, પરસેવાની સ્મેલ નહીં આવશે. બિકોઝ એ પરસેવો થાય ને કંઈ ઇન્ફેક્શન થાય, બેક્ટેરિયા ત્યાં થાય એટલે પરસેવાની સ્મેલ આવે. ફ્રિકવન્ટ તમે કપડાં ચેન્જ કરો અને હેલ્થ ક્લેન્લીનેસ મેન્ટેન કરો. પરસેવો થવો ગુડ છે, સ્કિન માટે સારું છે. અને અલગ અલગ બધા ડીઓ ને બધા યુઝ કરે અંડર આર્મ્સ. એ આજકાલની ફેશન છે, એ ફેશન છે. હવે તમારે કોઈ એવી જગ્યાએ જવું છે કે તમે મેરેજમાં છો, તમે હેવી કપડાં પહેર્યા છે અને યુ વોન્ટ કે તમારા કપડાં નહીં સ્મેલ કરે અથવા તો નહીં બગડે, તો એ વખતે કોઈક વાર યુઝ કરવું ઓકે છે, બટ નોટ ડેઇલી. એનાથી ઇન્ફેક્શન લાગવાના લાગશે. તમે જો ડીઓ બરાબર નહીં લગાવો અથવા તો એને કારણે તમારો સ્વેટિંગ બંધ થઈ જાય તો એ ક્લોક કરે છે તમારા પરસેવાની ગ્રંથિને. સો ઓકેઝનલી યુઝ કરવું સારું છે, નોટ ઓન અ ડેઇલી બેઝ. થેન્ક યુ. ઓકે મેમ, હવે તમે તમારા વક્તવ્યમાંથી સ્ટુડન્ટ્સને પ્રશ્ન પૂછી શકો છો. પીસીઓડી કયા ઓર્ગનનો ડિઝીઝ છે? યસ, કમ હિયર. આગળ આવજો. જેણે હાથ ઊંચો કર્યો એ પ્લીઝ આગળ આવજો. ઓબ્રી. યસ, ઇટ ઇઝ ઓવરીનો છે. એ કારણે શાને કારણે થાય છે? બીજું કોઈ આપશે જવાબ. શાને લીધે પીસીઓડી થાય છે? એને તમને ગિફ્ટ આપી તો આપી શકો છો. પીસીઓડી શાને કારણે થાય છે? હું હીરાબાને વિનંતી કરીશ કે જે દીકરીએ ઓવરી જવાબ આપ્યો છે તે એક સરપ્રાઈઝ ગિફ્ટ હીરાબા પાસેથી મેળવે. તમારા હા આવજો. હીરામાસી. શાને કારણે પીસીઓડી થાય છે? પીસીઓડી થવાનું રીઝન કે વેટ ગેઇન થવું, હેર લોસ થવું, ફેશિયલ હોર. એ તો સિમ્ટમ્સ છે બેટા, સિમ્ટમ્સ છે. કારણ શું કામ થાય છે? કારણ એન્ઝાઇટી, ડિપ્રેશન. એ તો સિમ્ટમ્સ છે એના. થાય કેમ? પીસીઓડી થવાનું કારણ શું છે? નોટ સિમ્ટમ્સ. એક્સરસાઇઝ નો ગીવ આન્સર. હા, સ્ટેન્ડ અપ. કિંજલબેન, કાર્બોહાઈડ્રેટ લેવાથી. એ તો બધાએ ખાવું પડે ને, કાર્બોહાઈડ્રેટ તો આપણે ખાવું પડે. હા કાજલબેન, અમરોલી કોલેજ. હા મેમ, તમે આ દીકરીએ સાચો આન્સર આપે એ બદલ અમને હોર્મોનલ ઇમ્બેલેન્સમેન્ટ. એ તો એ સિમ્ટમ્સ છે. કેમ થાય? આમાંથી કોઈ ના આપો. કાજલબેન પ્લીઝ. પ્લીઝ આગળ આવજો મેમ. કેમ થાય સમજશો નહીં તેને ક્યોર કેવી રીતે કરશો? Unhealthy lifestyle, વોટ અનહેલ્ધી લાઈફસ્ટાઈલ લાઈક વોટ? like બહારનું ખાવાનું, હરખું હોવાનું નહીં. સુરત હોય ને સુરતમાં રહેતા ને આપણે બહારનું નહીં ખાઈએ, બને એવું? એક્સરસાઇઝ નહીં કરવાની, હા, કાંઈ એક્ટિવિટી નહીં કરવાની. ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય પછી. સો દેર ઇઝ અ ડિસ્ક્રિપન્સી બિટવીન વોટ યુ ઈટ એન્ડ વોટ યુ ડુ ફિઝિકલ એક્ટિવિટી. સો ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર કે તમારી જે ફિઝિકલ એક્ટિવિટી હોવી જોઈએ તે ઓછું છે અને ખાવાનું વધારે છે. સેકન્ડ ઇઝ જેનેટિકલી ટ્રાન્સમિટેડ, રાઈટ? Yes. યસ, યુ કેન ગીવ હર. યસ પ્લીઝ આગળ. કાજલ મેમને વિનંતી કે એમને નાનકડી ભેટ આપીને એમને સન્માનિત કરે.
પીસીઓડી થઈ જાય તો ડૉક્ટર પાસે જવું જ પડશે કે ચાલશે? જવું જ પડશે. પૂછું પછી. હા, હું ડૉક્ટર મેહુલ શાહ સરને વિનંતી કરીશ આટલું સરસ પીસીઓડી વિશે આપને માર્ગદર્શન આપવા બદલ ડૉક્ટર પ્રજ્ઞા પાઠકને સન્માન કરશે. ઈશિતા. હું ડૉક્ટર ઈશિતા પટેલને વિનંતી કરીશ કે મેહુલ શાહ સરને નાનકડી સ્મૃતિ ભેટ આપીને સન્માનિત કરે.